આપણે અંદર ખોલીને જોઈ લઈએ અંદર કૂતરા નહીં આવે ને. ખોલતો બીએ હે હો તેજો ભાઈ. આપણે અંદર ચેક કરી લઈ જો આ રીતના કંઈક રૂમ હે. આ રૂમ તમને દેખાડી દઉં. આમાં એમ જ છે. આ કાચથી મટવાયેલા હે કાર્ય અહીંયા કાર્ય ભાઈ. આ કોઈને ભાડે જોતું હોય ને તો અત્યારે કોઈ રહેતું જ નથી. હાલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ. આજે છે ને વરસાદ જેવું કાંઈ નથી. સવારમાં થોડોક આવ્યો હતો તો અત્યારે છે નહીં વરસાદ. મેં કીધું હાલો આજે ફાટી જાય ભાઈ. કાલે જતા હતા એમાં અડધેથી પાછું આવવું પડ્યું. આજે જો કાંઈ વાતાવરણ આખું ચાર્યું ચોખ્ખું છે ભાઈ. આપણે નીકળી જઈએ ભાટીએ ભાઈ. સવારના પોરમાંથી ડાયરેક્ટ મોટું ધોઈને નીકળી જાઉં આજે. નકર મોડું કર્યું ને તો વરસાદ આવશે. હું ક્યાં હે બાજુ ભાઈ? અમે તને જણા અત્યારે નીકળ્યા હે. ઉગી તો સારું કહેવાય, કાલની જેમ નીકળ્યા. હાલો જવા દો. મિત્રો આપણે ભાટીએ જતા હતા ને રસ્તામાં આપણા કાકાનું એક મકાન છે અહીંયા સોસાયટીમાં. આપણે જોવા આવ્યા ભાઈ. કોઈ રહેતું નથી અત્યારે ભાઈ. એટલે જરાક જોઈ લઈએ. સાફ સુથરું રહે ગટેર જેવું થઈ ગયું. બોલીને જોઈ લઈએ ભાઈ. અત્યારે તો કોઈ રહેતું નહીં, પહેલે રહેતું. ત્યાં ખાલી અમે જોવા આવ્યા બે. જો તમને ખાલી છે ને હોમ ટૂર દઈ દઉં અત્યારે. આમાં હું હે ને અત્યારે હોમ ટૂર છે. જો 2 બાથરૂમ છે અને 2 રૂમ છે. 2 રૂમ છે અને આ આટલી ઓહરી છે આટલી આગળ એની. આપણે અંદર ખોલીને જોઈ લઈએ અંદર કૂતરા નહીં આવે ને. ખોલતો બીએ હે હો તેજો. હા એ ફર્યું હે. સોરી ભાઈ, ફર્યું આ હે અને ઓહરી આ છે. અને અંદર જો આ અંદર ભાઈ 2 રૂમ છે અને અહીંયા રહોડું છે અને આ રૂમ છે અને બારલું બાયણું છે ભાઈ. તમે બહારની હવા ખાવી ને તો ભાઈ આપણે અંદર ચેક કરી લઈ. જો આ રીતના કંઈક રૂમ હે. આ રીતના તમારે કપડાં રાખવા હોય ને તો અલમારી ને બધું છે. કબાટ ત્યાર જ બનાવેલા હે બધા. અને આ રૂમ તમને દેખાડી દઉં. આમાં એમ જ છે. આ કાચથી મટવાયેલા હે કાર્ય અહીંયા કાર્યો છે અને આ રહોડું છે. ઊભું રહોડું છે આ ભાઈ. આ કોઈને ભાડે જોતું હોય ને તો અત્યારે કોઈ રહેતું જ નથી. પહેલે રહેતા ભાઈ. ને ભાડે જોતું હોય ને ભાટિયા વિસ્તારમાં કોમેન્ટ કરજો ભાઈ. ભગવતી સોસાયટી છે ને અહીંયા વહી આવજો અને અહીંયા કોમેન્ટ કરજો એટલે હું તમને કહી આ જગ્યાએ જાઉં લોકેશન તમને કહી. બરાબર? અત્યારે કોઈ રહેતું નથી. તમારે કોઈને રહેવા આવવું હોય તો અહીંયા કંઈક કંપનીમાં કંઈ કામ કરતા હોય તો એના માટે આવું બધું હોય. આવું તો આપણે ભાઈ એને ભાટીએ જે કામ હતું ને એ પતી ગયું છે. અત્યારે આપણે આવી ગયા છે હેર કટિંગમાં. આપણે આ કરાવવું છે. દાઢી ભાઈ બહુ ચડી ગઈ, ભૂંડી લાગે છે. અને વાળ તો કપાવવા તો કપાવું છું ભાઈ. વાળ નહીં હાલશે. વાળ આપણે આજુ ફરે વધારવા છે. આ કટિંગ કરના છે. તેજાને કટિંગ કરવાના છે. આવી ગયા છે એ તમે જો અહીંયા દાવડાની સામે અમે ઊભા છે. ઉપલા માળે દાવડાવાળો ચોક છે. સીધું ભાટી આખું દેખાય છે પણ ના નથી દેખાતું. આજે વરસાદ નથી એટલે સારું કહેવાય ભાઈ. કાલે વરસાદે ભાઈ ના હોવા દીધા અને કાલે જ બધું કામ કરતું જાય ભાટિયામાં. તો આજે જો હવે તડકો છે ભાટિયામાં. જો આખો તડકો થઈ ગયો હે ભાટી. એ વાદળ છાયા નથી વાતાવરણ. આખું ખુલ્લું વાતાવરણ થઈ ગયું ભાઈ. જો સામે એક ડ્રેગન ફ્રૂટ વેચાય છે. જો બેસીને વેચે છે ભાઈ. જય રિયા ડ્રેગન ફ્રૂટ છે, ખારક છે, લીંબુ છે. આપણે કોઈ દી ડ્રેગન ફ્રૂટ ખાતા નથી. જોવું જોઈએ, લેવા હોય તો લઈ લેવું.
પડે તો ભાંગી પડે, દેવાય જ જાય. આપણું એને કામ પતી ગયું. જો કેવો લાવો, દાઢી કરાવી, ખાલી વત્તા નથી કરાવી. તો આપણે ભાઈ ભાટીએથી આવતા રહ્યા છે અને મારા મમ્મીની બધા વાડીએ જાય છે અને હું અહીંયા જાતો હોઉં ભાઈ, કેમ કે આપણે 4 દીથી આપણે ચક્કર મારવા નથી ગયા. આપણે વરસાદ આવ્યો હતો ને તે તને ગયા નથી. આપણે ચક્કર મારતા આવીને તો હાલીને જવું જોશે, કેમ કે રસ્તો છે ને પાણીવાળો થઈ ગયો છે, એટલે ગાડી ના હાલે ભાઈ. આમ રસ્તામાં જો આવું બધું પાણી આવે છે એમને વાંથી કરીને આમને પાણી જ ભર્યું હોય, એટલે આ રીતના જવું પડે અમારે. ભાઈ વરસાદ આવે ને એટલે અમારે બહુ મુસીબત થઈ પડે, કેમ કે હાલીને જ જવું પડે, ગાડી ન હાલે. હાલે તો ખરી ભાઈ, રેસ ફૂટી જાય ને એટલે ગળી જાય ગાડીના ટાયર. ભાઈ આપણે વાડીએ પૂગ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો છે. જો આપણે ઝાડવા નીચે ઊભા છે ને જો ઓલા વાં ઊભા છે, દેખાતા હશે. અત્યારે ચાલુ થઈ ગયો વરસાદ ભાઈ. કાંઈ હું હતું નહીં વરસાદ જેવું અત્યારે, પણ તોય આવ્યો ભાઈ. વરસાદનું કંઈ નક્કી જ ના હોય કેમ આવે, ધોરકાય નહીં, બધો વરસાદ જ છે. તો આપણે ભાઈ વાડીએ પૂગી ગયા છે ને તમને વાડીનો નજારો બતાવો ભાઈ. અને ભાઈ વાડીએ જે નજારો આવે ને એવો ક્યાંય ના જોવા મળે. જોતા વાવ ભાઈ, બ્યુટીફુલ બ્યુટીફુલ. આ બધું આમ લીલું લીલું આમ થઈ ગયું, ચુમાવું થઈ ગયું ને એટલે લીલું લીલું. આવો ભાઈ સિટીમાં નજારો ના જોવા મળે, ક્યાંક પહાડી વિસ્તારમાં અને વાડી વિસ્તારમાં બહુ મળે આવો નજારો જોવા. આમ જોવાની જોઈએ રાખી જોતો આમ લીલું લીલું થઈ ગયું બધું, અને આમ બધું હવે કારું કારું મોહ થઈ ગયું છે. આ કંઈક છે અમારી માંડવી, તમે જો આવી થઈ ગઈ છે મેં પછીની. એકવાર વખેડું આખ્યું હતું ત્યાં માથે આવી ગયો મેં ભાઈ. હવે કોરાટું થાય ને ત્યાં આપણે વખેડું આંકવાનું છે. ભાઈ જો આમથી હે ને રેડું ચાલુ થઈ ગયું છે. હવે ભાઈ પડીએ ને પલરી જાવ નીચે છે ને. ઓહ મેં પાટિયું છે ને કોઠેરે બેઠા છે એટલે પલરી નહીં. એટલે આ ભાઈ રેડા ચાલુ જ રહી છે અમારે. આજ આખા દીમાં છે ને આવ્યો નથી મેં, સવારે નથી આવ્યો, અત્યારે ચાલુ થયો છે વરસાદ. તો વરસાદ વયો ગયો છે ને મારી મમ્મી જો અત્યારે લીલું વાટે છે ગાય હાટું. તો ભાઈ જો આટલું લીલું વાટ્યું છે અને આવું કંઈક ઊભું છે, લીલું લીલું થઈ ગયું વરસાદ આવે એટલે. ને હાલીને આવ્યા એટલે આટલું છે ને માન ઉપાડીએ. ને જો આપણા ભીંડા છે, ભીંડા ઉતાર્યા કે નહીં? ભીંડાનો આમ જો વાદરા કેવા થઈ ગયા ભાઈ, મસ્ત થઈ ગયા હે ભાઈ ભાઈ. હાલો આપણે હવે ઘરે જાય, તો સીધા આપણે ઘરે જઈને જ મળી. જો આપણે ભાઈ ઘરે પૂગી ગયા છે ને મારી મમ્મી જો શું કંઈક કરે છે, ખાવાનું કરે છે અત્યારે, બનાવે છે. શું બનાવો? શીરો બનાવ, રાબ બનાવ, રાબ ઘી વાળી ભાઈ રાબ બનાવે છે. બનાવી એમ શીરો, ગાય માતાજીનું ઘી હોય એની. આ ખાવ તો મજા આવે ખાવાની, બીજું તો હું તો ખાવાની મજા આવે, કોથળા લઈને ખાવ તો મજા ના આવે ભાઈ. અત્યારના હે ને 6:30 વાગ્યા છે એટલે રૂંઢાનો નાસ્તો થઈ જાય ને. હીરો ઘણા ભાઈ મેગી બનાવતા, મારે મેગી ખાવાની બહુ ઈચ્છા છે, પણ હીરો હોય ને આપણે ના ભાવે, આપણે નહીં ખાવું. તો અહીંયા આપણે બ્લોગને પૂરો કરી દઈએ. બ્લોગ તમને કેવો લાગ્યો, પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો મળ્યા પાછા નેક્સ્ટ બ્લોગમાં આવા નવા. દાદા બધાને થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.